વેલકમ. નમસ્તે. આપણે આજના લેક્ચરમાં બહુ મહત્ત્વની વાત કરવાના છીએ. એ આવનારી જે જીપીએસસી છે ઓક્ટોબરમાં લેવાવાની છે, તારીખ પણ આવી ગઈ છે, નોટિફિકેશન પણ આવી ગયું છે અને તારીખ છે 5થી લઈને 11 સુધી. અઠવાડિયું એક્ઝામ ચાલવાની છે. આ એક્ઝામની શરૂઆત માટે આપણે આજે GS1થી શરૂ કરીએ છીએ કે કઈ રીતે સિલેબસ છે, કેવા પ્રશ્નો પૂછાયા અને ભવિષ્યમાં શું રણનીતિ રહેશે. તો આપણે આ વાત કરીએ એના પહેલાં હું તમને એક વસ્તુ શોર્ટ એન્ડ સ્વીટ સમજાવી દઉં, અને એ છે કે આપણે જે વાત કરીશું ને એમાં GS1ની, બરાબર. હવે આ GS1માં આપણે સેક્શન 3 છે, A, B અને C. ઓકે. એ સેક્શન છે હિસ્ટ્રીનો સિલેબસ છે, બી સેક્શનમાં કલ્ચરનો સિલેબસ છે અને સી સેક્શનમાં જ્યોગ્રાફીનો. ઓકે. તો હવે આમાં છે ને મેં ક્યાંક એવું લખેલું હશે કે A1, A2, A3, B1, B2, C1, C2 આવું ક્યાંક લખેલું હશે. તો આનો મતલબ શું છે ખબર છે કે આ સેક્શન A યાની હિસ્ટ્રીનો પ્રશ્ન છે અને એનો પહેલો ટોપિક છે. આ હિસ્ટ્રી એટલે આ હિસ્ટ્રીના સેક્શનમાંથી ટોપિક 1માંથી પ્રશ્ન પૂછાયો છે. આ હિસ્ટ્રીના સેક્શનમાંથી ટોપિક એનો જે બીજો છે એમાંથી પ્રશ્ન પૂછાયો છે. ઓકે, સમજવું છે પ્રોપર? તો ઉભારો એક જ મિનિટ, આપણે એ પણ સમજી લઈએ ક્યાંથી હું વાત કરું છું. યસ, જુઓ આ સેક્શન શું છે, એનો ટોપિક 1, 2, 3. તો ત્યાં જે લખ્યું છે ને એ આ રીતે છે. એક જ મિનિટ. A1 યાની આ સેક્શન છે હિસ્ટ્રીનો અને એનો ફર્સ્ટ ટોપિક. A2 યાની આ જે સેક્શન છે હિસ્ટ્રીનો અને એનો બીજો ટોપિક. તો આ રીતે છે, બરાબર. તો આ વસ્તુ ખાસ તમે ત્યાં ધ્યાન રાખજો, કન્ફ્યુઝ ના થતા. અને પ્લીઝ 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 આ લેક્ચર જોતા પહેલાં છે ને તમે લોકો સિલેબસ આ રીતે લઈને બેસો. સિલેબસ વગર નહીં સમજાય. ક્વેશ્ચન પેપર બી લઈને બેસો જો તમારી પાસે છે તો. અને નોટ અધરવાઇઝ એમ ના કરવું હોય તો અત્યારે તમે નોટ ડાઉન કરતા જાજો આપણી જેમ વાત થવાની છે એ રીતે. તો આ વસ્તુ તમને સમજવામાં પાછળથી બહુ હેલ્પફુલ થશે. તો ચલો શરૂ કરીએ. આપણે શું વાત કરવાના છીએ. તો આપણું જે આ જ્યોગ્રાફી, કલ્ચર અને હિસ્ટ્રી આ 3 સેક્શનમાંથી પ્રશ્નો કેવી રીતે પૂછાયા અને સ્ટ્રેટેજી આગળ શું રાખવાની છે. તો જુઓ, પ્રશ્નો જે પૂછાયા છે ને એમાં હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ અને જ્યોગ્રાફી આ 3 ભાગમાંથી લગભગ બેલેન્સ પોર્શનમાં જ પૂછાયું છે. હિસ્ટ્રીનું જે પોર્શન હતું 80 માર્ક્સનું હતું, કલ્ચરનું 85 માર્ક્સ અને આ છે એ પણ 85. તો 5 પ્રશ્નો બધામાંથી 5 હતા. અને ગુજરાતના સંદર્ભમાં અને એનાલિસિસ આ બંને વસ્તુ જોરદાર હતી આ વખતે લખવામાં. તો એનાલિટિકલ ક્વેશ્ચન હતા GS1માં તો ખાસ, બરોબર. તો એનાલિટિકલ ક્વેશ્ચન જેને લખતા આવડતા હશે, આ એનાલિસિસ પાવર જેનો જોરદાર હશે એનો સ્કોર થયો હશે અને એમનું ઇન્ટરવ્યૂ આવ્યું હશે હોપફુલી. જરૂરી નથી, ઘણા બધા સારા મિત્રો પણ આ વખતે એમને નથી આવ્યો કોલ. તો દેર ઇઝ સમ મિસ્ચીવર્સ ઇન સમ ઇવેલ્યુએટિંગ સિસ્ટમ. પણ યસ, આપણે એટલું ચોક્કસ કહીએ કે આ એનાલિસિસ પોર્શન જોરદાર હતો. આ જેને લગતા આવડતો એ જોરદાર. હવે હું આ કેમ કહું છું, જુઓ હું છે ને હવે જે આપણું આ 240નું ઇન્ટરવ્યૂ છે ને એ મારું 6થું ઇન્ટરવ્યૂ છે. ઓકે, એક હમણાં 5મું છેલ્લે આપી દીધું 47નું. તો મને ખબર છે કે મારો આ પોર્શન સારો છે. અને મારે કેવું થયું હતું કે આ વખતે નક્કી એવું તો હતું જ કે ઇન્ટરવ્યૂ કોલ તો આવશે જ. અને મને સૌથી વધારે પેપર આ ગમ્યું હતું GS1નું. કારણ કે એક તો આઉટ ઓફ બોક્સ પેપર આવી ગયું હતું અને ત્યાં તો એ જ કામ લાગે કે જે તમે વર્ષોની મહેનત કરી હોય, એનાલિસિસ તમે એક ડેવલપ કર્યું હોય. અને આ છે ને કંઈ અચાનક નથી થતું. તમે રેડીમેડ કોઈકની નોટ્સ વાંચી લીધી, રેડીમેડ્સ તમે કોઈ બી ક્લાસીસનું મટીરિયલ વાંચી દીધું. ધીસ ઇઝ નોટ સચ અ થિંગ કે તમને આમ તરત આવડી જશે. આના માટે તમારે શું કરવું પડે, જે બેઝિક તમારી નોટ્સ છે એ તમારે અલગ અલગ રેફરન્સમાંથી બનાવવી પડે, મગજ દોડાવવું પડે. રોજ ઇન્ડિયન એક્સપ્રેસ, હિન્દુ જેવા સરસ ન્યૂઝપેપરના આર્ટિકલ વાંચવા પડે. સાથે તમારે લખવાની મેક્સિમમ પ્રેક્ટિસ, બ્રેઇન મેમરીમાં એને ઇન્ગ્રેઇન કરી દો, બરાબર. તમારે કે આમ તમને એનાલિસિસ તો સૂજી જ જાય તરત. તો આ રીતની એક પ્રેક્ટિસ હોય, રિગરસ પ્રેક્ટિસ, ત્યારે આવા પેપર લખવાની મજા આવે. આગળ જોઈએ.
આગળ હવે આપણે જુઓ ડાયરેક્ટલી સિલેબસમાંથી કવર થયા હોય એવા ટોપિક કયા કયા હતા, તો મહાગુજરાત આંદોલનમાંથી ગાંધીયન વેલ્યુ ઉપરથી ક્વેશ્ચન હતો, રાસ ગરબાને લઈને, ગુજરાત કોસ્ટલ લાઇનને લઈને, રિવર્સને લઈને અને રિજનલ જિયોગ્રાફીને લઈને. તો આટલા જે ક્વેશ્ચન હતા એ ડાયરેક્ટલી ટોપિકમાંથી હતા. ઇન્ટિગ્રેટેડ ક્વેશ્ચન હતા મોટા ભાગે. તો હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર તમને આમ પેપરમાં અલગ નહોતું લાગતું, બધું જાણે એકબીજાની સાથે લિંક કરીને પૂછવામાં આવ્યું હોય એવું લાગતું. હમણાં આપણે ક્વેશ્ચન જોઈશું એટલે આ વસ્તુ તમને ખબર પડશે. પછી ગુજરાત અને ઇન્ડિયા લેવલના કોન્ટેક્સમાં આપણે સમજ, એવા કોઈ ક્વેશ્ચન હતા કે મોટા, જો પ્રશ્ન બન્યો હોય કદાચ ઇન્ડિયન સેક્શનમાંથી અને તમારે સમજાવવાનું હોય એને ગુજરાત સેક્શનમાં, આ રીતનું ઇન્ટિગ્રેટેડ લેવલ હતું આ વખતે. અને એનાલિટિકલ ડિમાન્ડ તો હતી જ. આ કઈ રીતે કહી શકાય, આ વખતે જુઓ ઇવેલ્યુએટ કરવાનું હતું, એક્ઝમાઇન કરવાનું હતું, એનાલાઇઝ કરવાનો એક ટોપિક હતો, ડિસ્કસ કરવાનું હતું, બરોબર. તો આ રીતના એક કોમન વર્ડ, ટેલ વર્ડ યુઝ કરવામાં આવ્યા હતા, બરોબર. પછી એક્ઝામ્પલ આપવાના જરૂરી બની જાય જ્યારે ઇવેલ્યુએટ કરવાનું કે એક્ઝામાઇન, એનાલાઇઝ કરવાનું કે ત્યારે તમારે એક્ઝામ્પલ આપવા, આર્ગ્યુમેન્ટ કરવી, કન્ક્લુઝન, બહુ જે ડિમાન્ડિંગ જે ક્વેશ્ચન છે એના અકોર્ડિંગ તમે કન્ક્લુઝન આપો. ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. તો આ હતો આપણા આ વખતના ઓવરઓલ જે રીડિંગ કરીએ પેપરનું, તો આવું સમજાય કે આવો આનો નેચર હતો, બરાબર. પછી આગળ શું છે કે હવે સિલેબસ વાઇઝ કઈ રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યા, તો હિસ્ટ્રીના સેક્શનમાં આપણે જોઈએ, જુઓ અહીંયા આવ્યો A2, A4, A7. તો આ તમારે એ સંદર્ભમાં મેં જે આગળ તમને કીધું એ સંદર્ભમાં સમજવાનું છે, તમારે તમારું સિલેબસ સાથે રાખીને બેસવાનું છે. તો હિસ્ટ્રીનો ફર્સ્ટ ક્વેશ્ચન હતો, અહીંયા તમને હું બતાવી જ દઉં કે હિસ્ટ્રીનો જે ફર્સ્ટ ક્વેશ્ચન હતો એ શું હતો, તો એ હતો કે આપણે ઇતિહાસમાંથી બસ એટલું શીખ્યા છીએ કે આપણે ઇતિહાસમાંથી કશું શીખતા નથી. આ કોણ કહે છે, આનું હાર્દ શું છે, અને ઇતિહાસના સંદર્ભમાં ઉદાહરણ સાથે સમજાવો. હવે જો વાય રિવિઝન ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. કરન્ટલી આઈ એમ ઓલરેડી ઇન સમ સર્વિસ, ઓકે. તો આ વસ્તુ છે, એ વસ્તુ એ મને અત્યારે રિયલાઇઝ કરાવે છે કે જ્યારે ત્યારે મેં પ્રિપરેશન 240 માટે આપણે કરતા હતા ત્યારે સખત ફૂલ ફ્લેઝમાં આપણે રોજ રાત્રે આ રીતે વાંચતા હોઈએ, કરતા હોઈએ, બરોબર. તો એ વખતે મને એ યાદ હતું કે આ વાક્ય કોને કીધું છે, પણ કરન્ટલી મને અત્યારે રિકોલ નથી થઈ રહ્યું કે આ કોને કીધું છે. એટલે હું તમને કોઈ અઝમ્પશન કરીને પણ નહીં કહું, બિકોઝ આ ટેવ આપણને ઇન્ટરવ્યૂમાં નડે છે કે બધું અઝ્યુમ કરતા થઈ જઈએ છીએ. ના, ક્લિયર કટ ખબર હોય તો કહેવાનું, અધરવાઇઝ ઇટ ઇઝ ઓકે ટુ ડોન્ટ નો. તો ઇતિહાસમાંથી આ પ્રશ્ન છે ને, હવે આપણે વાત કરીએ આ પ્રશ્નની, તો આ પ્રશ્ન છે એ શેનો છે, જનરલ એબિલિટીનો, જનરલ એનાલિટિકલ પાવર. તમને હવે આમાંથી તમારે ક્યાંય આખા હિસ્ટ્રી તમને વાંચી ગયા હો પણ તમે આ અપ્લાઇડ માઇન્ડસેટથી ના વાંચ્યું હોય, આ એનાલિસિસ કરીને વાંચો તો ખાખ પડે યાર, કશું કામ ના લાગે. તો એટલા માટે ઇતિહાસમાંથી બસ આપણે એટલું શીખ્યા છીએ કે ઇતિહાસમાંથી કશું શીખ્યા નથી. તો પછી આવી હાલત એક્ઝામમાં ના થાય કે પ્રિપરેશન કરતી વખતે આપણે એટલું શીખ્યા છીએ કે પ્રિપરેશનમાંથી કશું શીખતા નથી. પણ આપણે શીખવાનું છે, બરાબર. શું શીખવાનું છે, તો આ વાંચતા શીખવાનું છે પહેલાં. તો કઈ રીતે એનાલિસિસથી વંચાય, માત્ર એનાલિસિસ લખવામાં પણ ના હોય, વાંચવામાં પણ એક એનાલિટિકલ માઇન્ડસેટ હોય, ઓકે. તો આ કોણ કહે છે, એનું હાર્દ શું છે, અને ભારતના ઇતિહાસના સંદર્ભમાં ઉદાહરણ સાથે સમજાવવાનું હતું. ખાલી હવામાં વાત નહોતી કરવાની, તમારે રિલેવન્ટ એક્ઝામ્પલ આપવાના હતા, બરાબર. તો આ વસ્તુ છે કે કઈ રીતે પ્રશ્નો પૂછાય છે. હવે જુઓ, આ છે ને અગેઇન આપણે જે ભણી રહ્યા છીએ એ મુજબ પણ આ કોઈ જનરલ એનાલિટિકલ હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે, એ કોઈ તમને ડાયરેક્ટ સિલેબસમાંથી ના કહી શકો. પછી એક પ્રશ્ન છે કે ગુજરાતનો વૈદિકથી મોડર્ન સુધી જે પણ હિસ્ટ્રી ઇન્ડિયામાં બની એને ગુજરાતના ભૌગોલિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં સમજાવવાની હતી, બરાબર. પ્રશ્ન ક્યાં રહ્યો, પ્રશ્ન આવી રહ્યો કે ગુજરાતના ઇતિહાસમાં પ્રાચીનથી વૈદિક યુગથી શરૂ કરીને મધ્યયુગીન અને આધુનિક ઇતિહાસની પદછાપ અંકિત થયેલી છે. વિધાનને ગુજરાતના ભૌગોલિક અને સાંસ્કૃતિક સંભાવનાના સંદર્ભમાં મૂલવો, ઇવેલ્યુએટ કરવાનું છે, ઓકે. તો આ વસ્તુ જે છે એ અગેઇન શું છે, તમારું એન્શિયન્ટ, મેડિયવલ, મોડર્ન આ બધું જ વાંચ્યું તમે, બરાબર. અને અપ્લાઇડ માઇન્ડસેટ ભૂલી ગયા કે ભાઈ આમાં ગુજરાતને શું અસર થાય છે. તો કંઈ અગેઇન પૂરી બેસ ગઈ પાણી મેં. તો આ વસ્તુ છે કે આપણે ટોટલી ગુજરાતના કન્ટેક્સને હંમેશા યાદ રાખવાનું છે. જ્યાં ગુજરાત આવે ને ત્યાં આપણે ગ્રીન મોબિલિટી સાથે એને યાદ રાખી લેવાનું છે કે ભાઈ આની સંભાવના બહુ છે એક્ઝામમાં પૂછવાની, ઓકે. તો આ વસ્તુ છે કે અગેઇન આ શું છે, તો આપણો જે સિલેબસનો A2 ટોપિક, હવે હું સમજાવી દઉં તમને લાઈવમાં.
A2 ટોપિક યાની આ એ સેક્શન, એનો બીજો ટોપિક ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ ઇન એડમિનિસ્ટ્રેશન, સોશિયલ, રિલિજિયસ, ઇકોનોમિક કન્ડિશન એટસેટ્રા ફ્રોમ એન્શિયન્ટ ટુ મોડર્ન ઇન્ડિયા એન્ડ ગુજરાત. તો આ ગુજરાત છે ને અહીંયાથી બનાવ્યો પ્રશ્ન. ઓકે, તો આ રીતે પ્રશ્ન આખો ફ્રેમ થયેલો છે. ચલો આગળ. હવે ત્રીજો ક્વેશ્ચન જે હતો એ હતો રિફોર્મર, રાઇટર્સ એન્ડ પોએટ્સનો. હવે આ સોશિયલ રિફોર્મ જે મુવમેન્ટ થઈ ને એમાં આમનો રોલ પણ આવી જાય, રાઇટર્સનો અને પોએટ્સનો. તો ત્યાંથી આખો પ્રશ્ન હતો, 15 માર્ક્સનો પ્રશ્ન હતો. અને આપણે જોઈ લઈએ કે ક્યાં છે આપણા સિલેબસમાં. તો યસ, સોશિયલ રિફોર્મર્સ મુવમેન્ટ ઇન ઇન્ડિયા ગુજરાત 19th સેન્ચુરીમાં. બરાબર. હવે આ પ્રશ્ન છે એ પ્રશ્ન ક્યાં છે? તો યસ, ગુજરાત તેની શાંતિ, સૌહાર્દ, આધુનિક વલણો માટે સામાજિક એકતા અને ન્યાયનો પ્રકાશ ફેલાવનારા સુધારવાદી લેખકો અને કવિઓનું ઋણી છે. તમે સંમત છો? શા માટે? 18મી સદીથી આઝાદી સુધીના સમયમાં, ઓકે, 18મી સદીથી લેવાનું છે, અને આઝાદી સમય સુધીના મુખ્ય 5 સર્જકો આપણે લખવાના છે, એમનું યોગદાન સાથે સમજાવવાનું છે. એટલે હવામાં વાત અગેઇન નથી કરવાની કે ભાઈ જનરલ ખબર છે. નો, યુ હેવ ટુ રાઇટ અબાઉટ સ્પેસિફિક કોન્ટ્રીબ્યુશન મેડ બાય ધ સેમ રાઇટર. તો આ વસ્તુ છે. ઓકે, આ રીતે આપણે વાંચવાનું અને તૈયારી કરવાની છે. હવે આગળ જોઈએ કે ચોથો ક્વેશ્ચન છે એ સીધો ક્વેશ્ચન હતો મહાગુજરાત આંદોલનમાંથી. આપણા સિલેબસમાં સીધો ટોપિક છે. તમે હિસ્ટ્રીના સેક્શનમાં જાઓ અને 7 નંબરનો ટોપિક જુઓ, તમને મળી જશે મહાગુજરાત આંદોલનનો જે ટોપિક છે. તો આ સીધો તૈયાર કરવાનો છે અને આવડવો જ જોઈએ. સ્પેસિફિક પોઈન્ટ વાઇઝ તમારી 1 પેજ નોટ બનેલી જ હોવી જોઈએ. બીજું છે ફ્રીડમ સ્ટ્રગલ એઝ અ નેશન બિલ્ડિંગ. તો આ છે ને એ આપણે સિલેબસનો 5મો અને 6થો ટોપિક, મોડર્ન હિસ્ટ્રી અને ફ્રીડમ સ્ટ્રગલ. આ બંને ટોપિકને ભેગો કરીને આ 20 માર્ક્સનો જે ક્વેશ્ચન છે એ બનાવવામાં આવ્યો હતો. તો જોઈએ ક્વેશ્ચન નંબર કયો છે? 11. હવે ક્વેશ્ચન નંબર 11 છે 20 માર્ક્સમાં. એમાં શું છે? તો ભારતની સ્વાતંત્ર્ય ચળવળ આઝાદીના જંગથી વિશેષ હતી. બરાબર. તો આ તો પેલું લખવાનું જ કે કઈ રીતે આખી જે સ્વતંત્રતા ચળવળ છે એમાં આઝાદીનો જંગ માત્ર નહોતો, બીજું બધું ઘણું બધું હતું, જેમાં રાષ્ટ્રીય ભાવનાનો ઉદય, સામાજિક સૌહાર્દ, આર્થિક સ્વતંત્ર અને એક મહાન દેશના નિર્માણનો ઉદ્દેશ હતો. તો અહીંયા કહી દીધું છે કેમ એ જંગથી વિશેષ હતું. હવે આ વિધાન અંગે સ્વાતંત્ર્ય સંગ્રામની સાથોસાથ થયેલી અગત્યની 5 ચળવળોના સંદર્ભમાં વિચાર કરો. જુઓ અહીંયા છે ને સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે થયેલી અગત્યની 5 ચળવળો, આ 5 ચળવળ આપણે લખવાની છે. તો આપણને આખો સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે 1857થી લઈને 1947, બરાબર, આ ખબર હોય. અને આના સિવાય અગત્યની 5 સાથોસાથ, એટલે તમે આમાંથી પણ લખી શકો, બરાબર, કે કઈ 5 ચળવળ હતી. તો આમાં તમે ભૂદાન સુધી લખી શકો, એમ જરૂરી નથી કે અહીંયા સુધી જ, કારણ કે આ પણ એક જોરદાર ચળવળ હતી. સાથે નોન કોર્પોરેટ જે મુવમેન્ટ હતી આપણી, બરાબર, અસહકારનું આંદોલન, બરાબર. તો આ બધી ચળવળ, સિવિલ ડિસોબિડિયન્ટ મુવમેન્ટ. તો જુઓ અહીંયા અગેઇન પેલામાં જ મુવમેન્ટ વર્ડ જ છે તો આ લખવાની જ હોય. તો આ રીતે આપણે આખું લખવાનું છે. ઓકે, તો આ વસ્તુ ડાયરેક્ટ અહીંયાથી આ રીતે પૂછવામાં આવી હતી. ત્યાર પછી આપણે જોઈએ બીજું કે હવે તૈયારી કઈ રીતે કરવી. તો હિસ્ટ્રીમાં માત્ર ક્રોનોલોજી નથી, પરંતુ મુવમેન્ટ એક પ્રકારની, સોસાયટીના વેલ્યુઝ, ગુજરાતનો અપ્રોચ, આ બધું સાથે રાખવાનું છે. પ્રિપરેશન ફોર્મ્યુલા તમારે કઈ રીતે રાખવાની છે? 1 સેકન્ડ. યસ. તો એક તો ઘટના શું છે, એના કારણો કયા હતા, ફીચર્સ એટલે કયા એના પેલા લક્ષણો હતા કે ઘટના કેવી રીતે ઘટીને એમાં પછી કયા કયા ફીચર્સ અને એની અસર શું થઈ. નેશનલ કોન્ટેક્સમાં એ કઈ રીતે ભાગ ભજવે છે, ગુજરાતનું એમાં શું કોન્ટ્રીબ્યુશન હતું, અને આના એક્ઝામ્પલ તૈયાર કરી નાખવાના છે. અને કોઈ પણ પ્રશ્ન છે ને એમાં તમારે મિનિમમ 5 એક્ઝામ્પલ લખવાના. ઓકે, મિનિમમ 5 એક્ઝામ્પલ તો લખવાના જ. બીજું કે હાઈ પ્રાયોરિટી રિવિઝન, આપણે આ જે એનાલિસિસ કર્યું એના પરથી શું છે કે મહાગુજરાત આંદોલન 1 પેજ નોટ યુ શુડ પ્રિપેર. પછી ગુજરાતના સોશિયલ રિફોર્મર્સ અને રાઇટર વિશે કરી જ નાખવાનું. ફ્રીડમ સ્ટ્રગલ્સ કરવાની જ. કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામ્સ જે ગાંધીજીના હતા કરવાના જ. ગાંધી અને સરદારનું કોન્ટ્રીબ્યુશન કરવાનું જ. ગુજરાતની સ્પેસિફિક મુવમેન્ટ કરવાની જ. સીધી નહીં પૂછાય, યાદ રાખજો, સીધું કશું જ નહીં પૂછાય, પણ તમને આ બહુ કામ લાગશે ઇનડાયરેક્ટલી લખવામાં, અને ત્યાં જ તમે અલગ પડશો. આગળ હવે કલ્ચરનો વારો આવે, બરોબર, આપણો બી સેક્શન. તો બી સેક્શનમાંથી શું છે, સિલેબસમાં
ઇન્ડિયન કલ્ચરના ક્વેશ્ચન નંબર 5 જોઈએ. એ તો એ છે ને કલ્ચરનો ફર્સ્ટ અને સેકન્ડ ટોપિક તમે કાઢો, તમે નોટ્સ લઈને બેઠા હો તમારી જો સિલેબસ જો નથી ને તમારી પાસે તો બી સિરિયસ પ્લીઝ. સિલેબસ તો હોવો જોઈએ, ડિજિટલ કે પછી ફિઝિકલ જે પણ હોય, સિલેબસ તમારા હાથમાં હોવો જોઈએ, તમારી સામે હોવો જોઈએ કોન્સ્ટન્ટ તૈયારી કરતી વખતે, બરાબર. તો યસ કે ક્વેશ્ચન નંબર 5 જે પૂછાયો એ ક્યાંથી પૂછાયો તો ફર્સ્ટ અને સેકન્ડ ટોપિક છે ત્યાંથી. જોઈ લઈએ 5 નંબરનો ક્વેશ્ચન શું છે. 5 નંબરનો ક્વેશ્ચન અહીંયા છે કે રાષ્ટ્રની સંસ્કૃતિ અને તેના લોકોના હૃદય અને આત્મામાં નિવાસ કરે છે, બરાબર. આ જાણીતા વિધાન અંગે ભારતીય લોકોની સાંસ્કૃતિક વિશેષતાઓના સંદર્ભમાં વિચાર કરો. તો આ પ્રશ્ન છે ને ક્યાંથી પૂછાયો? કલ્ચરના ટોપિક 1 અને ટોપિક 2માંથી. જુઓ અગેઇન આ પ્રશ્ન તમારે કંઈ કલ્ચરના એક કોઈ ટોપિક ગોખવાના નથી. ધીસ ઇઝ અગેઇન જનરલ એનાલિટિક એબિલિટી કે તમને રાષ્ટ્રની સંસ્કૃતિ તેના લોકોના હૃદયમાં અને આત્મામાં નિવાસ કરે છે. તો તમારે આ વાક્યને ડિફાઇન કરવાનું છે ત્યાં, ઓકે. અને આ જાણીતા વિધાન અંગે ભારતીય લોકોની સાંસ્કૃતિક વિશેષતાઓના સંદર્ભમાં. હવે આ વિધાનને તમે કઈ રીતે સાંસ્કૃતિક વિશેષતાઓના સંદર્ભમાં પ્રેઝન્ટ કરશો? અહીંયા તમારી પ્રેક્ટિસ અને અહીંયા તમારો એનાલિસિસ પાવર ચેક થાય છે. જો ના હોય ને તો અત્યારથી ડેવલપ કરવાનો ટ્રાય કરજો, ઓકે. ત્યાર પછી બીજું જે આગળ છે એ શું છે કે ક્વેશ્ચન નંબર 6માં કે એઆઈ અત્યારે જે રીતે અસર કરી રહ્યું છે આર્ટ ફોર્મ્સને મોડર્ન કન્ટેક્સમાં, એના વિશેનો ક્વેશ્ચન છે. જો હવે આ ક્વેશ્ચન કેવો છે, એ લોકોએ તમને પૂછ્યું છે પ્રેઝન્ટ કોન્ટેક્સમાં કલ્ચરને લિંક કરીને. તો આ બ્યુટિફુલ ક્વેશ્ચન છે. આ રેન્ડમ તમને બધું જ આવડતું હોય અને જે લોકોએ તૈયારી કરી હોય વ્યવસ્થિત એ આ ક્વેશ્ચન લખવામાં બહુ મજા આવે, બરાબર. તો એઆઈ જનરેટેડ કળાનો નવો દોર ચાલ્યો છે, બરાબર. હાલમાં તમે તેને પારંપરિક કળાથી કઈ રીતે જુદો માનો છો? કઈ રીતે ટ્રેડિશનલ જે આર્ટ હતા એ તૈયાર થતા હતા અને અત્યારે કઈ રીતે અલગ છે? એઆઈની ભાવિ પેઢીની સહજ સર્જનાત્મકતા પર કેવી અસરો થવા સંભવે છે? તો આ જુઓ, સહજ સર્જનાત્મકતા એ કઈ રીતે એને બે રીતે અસર કરશે, પોઝિટિવ નેગેટિવ. એક જ રીતે અસર નહીં કરે, મોટા ભાગે નેગેટિવ અસર થશે, પણ આ વસ્તુ લખવાની હતી. તો આ કેવું હતું? ધીસ ઇઝ ઓલ્સો અ જનરલ અવેરનેસ એબિલિટી છે. ચલો આગળ શું છે આપણે? તો આગળ છે કે ક્વેશ્ચન નંબર 7 રાસ ગરબા અને સોશિયલ હાર્મની. એ પણ ગુજરાતના ડાન્સ અને ટ્રેડિશનવાળો જે પોર્શન છે ત્યાંથી પૂછવામાં આવ્યો છે પ્રશ્ન, ઓકે. જોઈ લઈએ 7 નંબરનો ટોપિક કે રાસ ગરબાની લાક્ષણિકતાઓ સમજાવો, ગુજરાતના આધ્યાત્મિક સાંસ્કૃતિક ઉદ્વિકાસ અને સામાજિક સૌહાર્દ પરની તેમની અસરો અંગે વિચાર કરો. તો જુઓ, રાસ ગરબા એની લાક્ષણિકતા આપણે દર્શાવવાની હતી. હવે ગુજરાતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિકાસમાં અને સામાજિક સૌહાર્દ પર, એટલે આપણે 3 પોર્શન કરવાના હતા, બરાબર. એ રીતે આ જે રાસ ગરબાની શું અસર છે, તો આ આપણે જે ડાન્સ અને ટ્રેડિશનલ ફોર્મ્સ જે છે ટોપિક અહીંયા જે લખ્યું છે કે સેક્શન બીનો કયા નંબરનો? અગેઇન ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટોપિક, ત્યાંથી જ પ્રશ્ન હતો. આગળ ક્વેશ્ચન નંબર 12 છે ગાંધીયન વેલ્યુની હાલના સમયમાં શું પ્રાસંગિકતા છે, આ સંદર્ભમાં છે, બરાબર. તો 12 નંબરનો જે ક્વેશ્ચન છે આપણા પેપરમાં કે આવતી પેઢીઓ માટે એ માનવું અઘરું બનશે કે આ પ્રકારનો માંસ અને રુધિરનો બનેલો આવો માણસ કદી આ ધરતી પર ચાલ્યો હશે. ભારતના આઝાદીના જંગમાં પાયાના મૂલ્યોના સંદર્ભમાં આ વિધાનને મૂલવો. તમને લાગે છે કે ગાંધી મૂલ્યો આજે પ્રસ્તુત છે? 20 માર્ક્સનો ક્વેશ્ચન છે, ઓકે. કેરફુલ, 20 માર્ક્સનો ક્વેશ્ચન છે અને લાગે છે કે અત્યારે ગાંધી પ્રસ્તુત છે ક્યાં અને કેવી રીતે? તો આ પ્રશ્ન આખો બહુ વ્યવસ્થિત ક્વેશ્ચન છે, બિકોઝ સીધું ટોપિક આપ્યો જ છે અને ત્યાંથી પ્રશ્ન પૂછ્યો છે અને પ્રશ્ન પૂછાશે એવું લાગતું જ હતું. તો જે આપણા સિલેબસનો 4થા નંબરનો ટોપિક છે કલ્ચરમાં, જો તમે સિલેબસ જોઈને લઈને બેઠા હો તો જોઈ લો, તો ત્યાંથી આ પ્રશ્ન પૂછાયો છે. ત્યાર પછી 13મો ક્વેશ્ચન છે અગેન 20 માર્ક્સનો. તો એ ક્યાંથી પૂછાયો છે? તીર્થ સ્થળો, મંદિરો અને સ્થાપત્યમાંથી. એ પણ આપણો સેક્શન જે બી સેક્શન છે કલ્ચરનો, એનો 3જો ટોપિક અને પહેલો ટોપિક ત્યાંથી, બરાબર. જોઈ લઈએ ક્વેશ્ચન કયા નંબરનો? 13મા નંબરનો. આપણે
જે કંઈ ઇતિહાસ અંગે જાણીએ છીએ તે આપણા યાત્રાધામો, મંદિરો, પરંપરાઓ અને આપણા પૂર્વજોની સ્થાપત્ય કળાને આભારી છે. ભારતના 4 હસ્તાક્ષરોને, બરોબર, હસ્તાક્ષરો કયા? યાત્રાધામો, મંદિરો, પરંપરાઓ અને પૂર્વજોની સ્થાપત્ય કળા. ને ભારતના ઇતિહાસના સંદર્ભમાં સમજાવો. ભારતના ઇતિહાસ એટલે અહીંયા આખું ઇન્ડિયા કવર કર્યું છે, બરોબર. તો આ રીતે ધીસ ઇઝ અગેઇન અ ક્વેશ્ચન ઓફ અવેરનેસ, એબિલિટી એન્ડ એનાલિસિસ. તો આખું પેપર આ 3A ઉપર નિર્ભર છે. તમે કેટલા અવેર છો, તમે કેટલા એપ્લાઇડ છો, બરોબર, અને કેટલા એનાલિટિકલ છો. તો આ વસ્તુ છે પેપરમાં. આપણે કલ્ચર અને હિસ્ટ્રીનો સેક્શન જોયો ત્યાં સુધી તો આ જ લાગ્યું. હવે જોઈએ આગળ શું છે. તો કલ્ચર છે આપણે જોયું કે માત્ર માહિતી તરીકે નહોતું, પરંતુ જીવંત પરંપરા તરીકે આપણને પૂછવામાં આવ્યું હતું. સ્ટેટિક અને લિવિંગ કલ્ચર, કારણ કે AI છે તો એની અસર, તો અગેઇન લિવિંગ કલ્ચર. પછી આપણને આ મંદિરો ને ટેમ્પલ સ્થાપત્ય એના કારણે આપણે આખા ભારતને સમજી શક્યા છીએ, તો અગેઇન એ વસ્તુ જીવંત પરંપરા છે. તો ટ્રેડિશનલ ટોપિક તરીકે આપણે એવું કહીએ કે ડાયરેક્ટ ટોપિક કયા, તો રાસ ગરબા, પિલગ્રીમ પ્લેસીસ, ટેમ્પલ, આર્કિટેક્ચર, ફેર્સ, ફેસ્ટિવલ, ટ્રેડિશન્સ. આ એ રીતે તૈયાર કરવા જોઈએ. કન્ટેમ્પરરી એંગલ, AI જનરેટેડ વાળો જે પ્રશ્ન હતો, ક્રિએટિવિટી, એથિક્સ, ઓરિજિનાલિટી, ફ્યુચર ઇમ્પેક્ટ, એ રીતે આપણે યાદ કરવું જોઈએ. આન્સર રાઇટિંગની ડિમાન્ડ, એક્ઝામ્પલ વગર આન્સર અધૂરો લાગે. ગુજરાતના એક્ઝામ્પલ્સ પ્લસ અહીંયા તમે ગુજરાતના એક્ઝામ્પલ આપશો ને તો જ તમને સ્કોરિંગ તમે કરી શકશો. તો શું છે, કલ્ચર માટે શું તૈયાર કરવાનું છે? ડેફિનેશન કોઈ પણ વસ્તુની, એના ફીચર્સ, ગુજરાતના એક્ઝામ્પલ અને એનું પ્રેઝન્ટ રિલેવન્સ. આ વસ્તુ લખી દેજો, આ રીતે તૈયારી કરજો. ઓકે, ચલો હવે આગળ શું છે કે જ્યોગ્રાફી. જ્યોગ્રાફીમાં શું ડિમાન્ડ છે, સિલેબસ વાઇઝ કેવા પ્રશ્નો પૂછે છે એ જોઈ લઈએ. હવે જુઓ, આ વખતે પ્રશ્ન જે 8 નંબરનો આપણે હમણાં જોઈશું એ ટોપિક 1માંથી જ હતો, જ્યોગ્રાફીના ટોપિક 1માંથી, જેનું નામ છે ફિઝિકલ ફીચર્સ અને રિજનલ જ્યોગ્રાફી. તો ભાલ, નળકાંઠા અને ગેડ, બરોબર. ભાલ, નળકાંઠા અને ગેડના જે વિસ્તારો છે તો એ પ્રશ્ન રહ્યો અહીંયા 8 નંબરનો પ્રશ્ન, કે ગુજરાતના 3 વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારો ભાલ, નળકાંઠા અને ગેડની લાક્ષણિકતાઓ તથા સમસ્યાઓ અને વિકાસના તકોની ચર્ચા કરો. જુઓ અહીંયા સમસ્યાઓ પૂછી છે. ઓકે, એટલે તમને એવું ખબર હશે ને કે આ જગ્યાએ આ વિસ્તાર છે, આ જગ્યાએ આ વિસ્તાર છે, એનાથી નહીં ચાલે, આ સ્ટેટિક પોર્શનથી નહીં ચાલે. તમારે ત્યાંની સમસ્યાઓ જાણવી પડશે, ત્યાંના વિકાસ, ત્યાં શું આગળ ડેવલપમેન્ટ, અત્યારે સરકાર શું કરી રહી છે અથવા સરકારે શું કરવું જોઈએ ફ્યુચરમાં, આની આપણે ચર્ચા કરવાની છે, બરાબર. તો અગેઇન આ પ્રશ્ન છે, મતલબ કે તમને સ્ટેટિક આવડી ગયું પણ તમને જો આ વિકાસના તકોની તમને ખબર ના પડે ઇકોનોમીના કોન્ટેક્સમાં, એન્વાયરમેન્ટના કોન્ટેક્સમાં, તો પછી અગેઇન પૂરી ભેંસ ગઈ, આ હાલત થાય. આગળ હવે જોઈએ કે બીજો જે પ્રશ્ન જે 9મો પૂછાયો કે સાઉથ અને સેન્ટ્રલ ગુજરાતની રિવર્સ વિશે હતો, બરાબર. એ પણ ફર્સ્ટ અને સેકન્ડ ટોપિક છે જ્યોગ્રાફીનો, ત્યાંથી પૂછાયો. સિલેબસ હોય તો જોતા રહેજો અને એ બાબત પર ફોકસ કરતા રહેજો કે નદીઓ, કૃષિ, ઇન્ડસ્ટ્રી અને અર્બન ડેવલપમેન્ટ, આ જે 4 ટોપિક છે ત્યાંથી આ પ્રશ્ન હતો, બરાબર, રિવર્સમાંથી. હવે પ્રશ્ન શું છે, તો પ્રશ્ન 9 નંબરનો, દક્ષિણ તથા મધ્ય ગુજરાતની નદીઓના કૃષિ, ઉદ્યોગ અને શહેરી વિકાસના સંદર્ભમાં આર્થિક મહત્વ અંગે ચર્ચા કરવાની છે. શેના વિશે? આર્થિક મહત્વ અંગે ચર્ચા કરવાની છે. દક્ષિણ મધ્ય ગુજરાતની નદીઓના કૃષિ, ઉદ્યોગ અને શહેરી વિકાસના. તો એ વસ્તુ સિલેબસમાં મેન્શન જ છે અને કઈ રીતે નદીઓ આ બધામાં પોતાનું આર્થિક મહત્વ કઈ રીતે શું કરે છે, વધારે છે, એનું મહત્વ આ સંદર્ભમાં કઈ રીતે છે, આ વસ્તુને આપણે એક્સપ્લેન કરવાની હતી, ચર્ચા કરવાની હતી. તો આ અગેઇન જુઓ, તમે રિવર ભણ્યા, તમે ગોખી નાખ્યું કે ભાઈ આમ છે, પરંતુ સ્પેસિફિક જ પૂછ્યું છે કે સાઉથ અને સેન્ટ્રલ ગુજરાતની અને એનું સિગ્નિફિકન્સ, ઇકોનોમિક સિગ્નિફિકન્સ, અને એમાં પણ કહી દીધું કે એગ્રીકલ્ચર ક્ષેત્રે, ઇન્ડસ્ટ્રી અને અર્બન ડેવલપમેન્ટ. તો આ 3 કોન્ટેક્સમાં લખવું પડે. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન હતો, કંઈ એવો ખાસ નહોતો. ગુજરાત કોસ્ટલ લાઇન અને ઇન્ડિયન ઇકોનોમી. કોસ્ટલ લાઇન, પોર્ટ્સ અને રિસોર્સિસ, અગેન ટોપિક 1 અને 2માંથી ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. 10મા નંબરનો ક્વેશ્ચન છે. તો 10મા નંબરના ક્વેશ્ચનમાં ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતના દરિયા કિનારાની ભૂમિકા સમજાવો. 1 લાઇનર ક્વેશ્ચન છે, પણ આ પ્રશ્ન તમારે કેટલા બધા આસ્પેક્ટમાં લખવો પડે એ પછી આપણી કેપેસિટીને, આપણો એનાલિસિસ પાવર ઓન ધ સ્પોટ
ત્યાર પછી અગેન 14મા નંબરનો પ્રશ્ન છે જિયોગ્રાફી અને ફોરેન પોલિસી અને ટ્રેડ. વન્ડરફુલ ક્વેશ્ચન, બરોબર. તો આ શું છે? સ્ટ્રેટેજિક ફિઝિકલ જિયોગ્રાફીનો ક્વેશ્ચન છે. ફિઝિકલ જિયોગ્રાફીમાં સ્ટ્રેટેજિક વ્યૂ પોઈન્ટ શું છે તો જોઈએ. પ્રશ્ન શું હતો? પ્રશ્ન બહુ સરસ હતો કે જો તમે કોઈ દેશની ભૂગોળ જાણતા હો તો તેની વિદેશ નીતિને સમજી શકશો અને અનુમાન કરી શકશો. ધીસ ઇઝ વન્ડરફુલી ક્વેશ્ચન કે તમે આપણે અત્યારે જે આ ઇન્ડિયન એક્સપ્રેસની સિરીઝ ચલાવીએ છીએ એમાં આપણને બધાને ખબર છે કે આપણે ઇન્ડો પેસિફિકની વાત હમણાં વારંવાર થાય છે, બરાબર. પછી મિડલ ઇસ્ટ જે ઇકોનોમિક કોરિડોર છે એની વાત વારંવાર થાય છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વાત હમણાં તો ખૂબ થાય છે. તો આ બધું શું છે? આના કારણે તમને ખબર પડશે કે એની ફોરેન પોલિસી શું છે. જો તમે કોઈ જ્યોગ્રાફીને સારી રીતે જાણતા હો તો તમે પ્રેડિક્ટ કરી શકો કે ત્યાંની ફોરેન પોલિસી કેવી રહેશે. અને એક્ઝામાઇન ધ ઇમ્પેક્ટ ઓફ જ્યોગ્રાફિકલ ફીચર્સ ઓફ ઇન્ડિયા ઓન ઇન્ડિયાઝ ફોરેન પોલિસી એન્ડ ફોરેન ટ્રેડ પોલિસી. તો ભારતની ભૌગોલિક લાક્ષણિકતાઓની તપાસ કરી અને એની વિદેશ નીતિ અને વિદેશ વેપારની નીતિ જુઓ. અગેઇન જ્યોગ્રાફીમાં વિદેશ નીતિ અને વિદેશ વેપાર નીતિ બહુ સરસ ક્વેશ્ચન છે, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. આને એટલો વન્ડરફુલી લખી શકાય અને અહીંયા તમે લગભગ બીજા કરતાં સારો એજ મેળવી શકો જો તમારું એનાલિટિકલ પાવર જોરદાર છે તો. ઓકે, હવે આગળ જોઈએ. અને 20 માર્ક્સનો પ્રશ્ન હતો પ્રોબેબલી. માઇગ્રેશન અને ઇઝ ઓફ લિવિંગ પર ક્વેશ્ચન છે. તો આ છે ને આપણો ટોપિક જે જ્યોગ્રાફી છે, જ્યોગ્રાફી સેક્શનમાંથી જે 3જા નંબરનો ટોપિક છે જનસંખ્યા, માઇગ્રેશન અને અર્બનાઇઝેશન. અહીંયાથી આ ક્વેશ્ચન હતો. અને આ ક્વેશ્ચન નંબર 15 જે 20 માર્ક્સનો છે કે શહેરી સ્થળાંતર દ્વારા ઉદ્ભવતી જીવનની સુખાકારીની સમસ્યાઓની તપાસો. એટલે વેલબિંગ જે જીવનનું છે, ઇઝ ઓફ લિવિંગનું, એમાં કઈ કયા પ્રશ્નો છે તો એ પણ અર્બન માઇગ્રેશનના કારણે, બરાબર. તો એને આપણે એક્ઝામાઇન કરવાના છે ને. આર્થિક વિકાસ સાથે આરોગ્યમય નાગરિક જીવન અંગે ઉભયપક્ષી સકારાત્મક મોડલ સૂચવો. એટલે વિન વિન મોડલ, બરાબર. ઉભયપક્ષી એટલે વિન વિન મોડલ, બંને તરફ એનો ફાયદો થતો હોય એવું. તો નાગરિક જીવન કઈ રીતે આરોગ્યમય બને અને આર્થિક વિકાસ પણ થાય. તો આ રીતનો આ પણ અગેન બહુ સરસ ક્વેશ્ચન હતો. તો તૈયારી કરી હોય ને એનાલિસિસ પાવર સારો હોય તમારો તો આ બધા પ્રશ્નો બહુ સારી રીતે ડીલ થઈ શકે એવા હતા. તો આ રીતે આપણે જ્યોગ્રાફીનું જે આપણે જોયું તો અગેઇન શું લાગ્યું આનું એનાલિસિસ તો એ જ છે કે મેપ બેઝ ક્વેશ્ચનમાં તમે જોવા જાઓ તો ભાલકાંઠો, નળકાંઠો, ઘેડ, કોસ્ટલાઇન ને રિવર્સ આ બધા પ્રશ્નો હતા. એમાં મેપ દોરવાની જરૂર પડે, આ મેપિંગ ક્વેશ્ચન કહેવાય. ઇકોનોમિક લિંકેજવાળા જે એગ્રીકલ્ચરનો પ્રશ્ન હતો, રિવર બેઝ, ઇન્ડસ્ટ્રી, પોર્ટ્સનો ક્વેશ્ચન હતો કોસ્ટલ લાઇનવાળો અને અર્બન ડેવલપમેન્ટ. તો આ પણ ઇકોનોમિક લિંકેજવાળો ક્વેશ્ચન હતો. ને પોલિસી લિંકેજવાળા કયા લાગ્યા તો ફોરેન પોલિસી, ટ્રેડ પોલિસી, માઇગ્રેશન મોડલ. તો આ બધા પોલિસી બેઝ ક્વેશ્ચન કે જ્યાં તમારે પોલિસી તમને ખબર હોય અને એનું જો લિંકિંગ તમે જ્યોગ્રાફી સાથે કરી શક્યા હો તો આ રીતે આ કોઈ મેમરી કે તમે કંઈ ગોખી નાખ્યું ને પ્રશ્નો લખાઈ ગયા એવા નથી. જુઓ આ બધા જ કેવા હતા? અપ્લાઇડ ક્વેશ્ચન હતા. તો આ વસ્તુ છે કે આપણે જે મેપ સાથે બધી જ વસ્તુ પ્રિપેર કરવાની થાય. તો હિસ્ટ્રીના સેક્શનમાંથી આપણે જોયું કઈ રીતે હમણાં જે વાત કરીને એ ખાલી અહીંયા મેં સમરાઇઝ વેમાં તમને કહી દીધી છે કયા કયા ક્વેશ્ચન હતા અને એના થીમ, બરાબર. એટલે હવે તૈયાર કરીએ ને તો આ થીમ યાદ રાખવાની, રિવર્સ કરી જ લેવાની હોય, કોસ્ટલાઇન કરી લેવાની, સ્ટ્રેટેજિક જ્યોગ્રાફી કરવાની, માઇગ્રેશન, રિજનલ જ્યોગ્રાફી કરી દેવાની. તો આ બધી થીમ છે અને થીમ પેજ ઉપર તમારે તમારી નોટ્સ બનાવવાની, બરાબર. તો આખા આ આપણું જે ડિસ્કશન હતું એનું આપણે એક વન લાઇન પેલું કરીએ તો એ છે કે પેપર છે ને એ સંપૂર્ણ સિલેબસ બેઝડ જ હતું. એવું ના કહી શકીએ કે ભાઈ એ કુછ બી પૂછ દિયા, નહીં, કુછ બી નહોતું. પણ તમે કુછ બી તૈયારી કરી હોય ને તો પછી આ પેપર તમને એવું લાગે કે ભાઈ કુછ બી પૂછ દિયા. ના, પેપરની આપણે તૈયારી પણ બહુ અપ્લાઇડ એનાલિસિસને અવેર થઈને કરવાની છે અને આન્સરમાં ગુજરાતના એક્ઝામ્પલ તમારે લખવા બહુ જરૂરી હતા. આગળ શું છે કે આ ટોપિક છે, કેટલા ટોપિક છે એ ડાયરેક્ટ નહોતા આવ્યા એટલે મતલબ આપણે સ્કીપ કરી દેવા એવું નહીં. ટોપિક્સ ડાયરેક્ટ નહોતા આવ્યા ને તો સ્કીપ ના જ કરાય, બિકોઝ હવે એની સંભાવના વધી જાય છે પૂછવાની, બરાબર. અહીંયાથી સ્ટ્રોંગ પોસિબિલિટી રહે. ક્યાંથી જો યસ, હિસ્ટ્રીમાં કઈ જગ્યાએ ઇન્ડસ વેલી, વૈદિક એજ, જૈનિઝમ, બુદ્ધિઝમ, ભક્તિ, એન્શિયન્ટ, ડાયનેસ્ટી અને એડમિનિસ્ટ્રેશન આ ખાસ કરી લેવાનું અને એનાલિટિકલ વેમાં કરવાનું છે, બરાબર. બીજું કલ્ચરલમાં આપણે ફૂડ, કોસ્ચ્યુમ્સ, ફેર, ફેસ્ટિવલ્સ, ટ્રાઇબલ, કોસ્ટલ કોમ્યુનિટીઝ, મ્યુઝિક, થિયેટર, લિટરેચર.
તો આ બધું છે તો અહીંયાથી ખાસ એનાલિટિકલ વેમાં તૈયારી કરવાની છે. પ્લીઝ પાસ થવું હોય ને તો તૈયારી કરજો હા આ રીતે. પછી જ્યોગ્રાફીની ગેપ્સ આપણે જોઈએ તો અર્થક્વિક, સાયક્લોન, સુનામી આ બધું નહોતું પૂછ્યું, પૂછશે. સોઇલ, રોક્સ, મિનરલ્સ, એસસી એસટીનું જે કમ્પોઝિશન છે વસ્તીનું એ, લિટરસી, લેંગ્વેજ, તો આ બધા જ એટલે આ રીતે જે પૂછાઈ ગયા છે ને એ ટોપિકમાં ના જે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસમાં આપણે કવર કરવાના છે. જે પણ પૂછ્યા છે ને ફરી આ વખતે તૈયારી કરીને ફરી એ પેપર લખીને એક્ઝામમાં જવાનું છે, બરાબર. અને જે નથી પૂછ્યા એ તમે કોઈ પણ સારી એવી તમે ક્વેશ્ચન આન્સર લખો અને કન્સાઇઝ નોટ બનાવો, એક્ઝામ્પલ રેડી રાખો, જેથી આવનારી જે એક્ઝામ છે એ આપણે બહુ સારી રીતે આપી શકીએ. તો જો ટોપિકની એક્ઝેક્ટ બાઉન્ડ્રી ઉપર આપણે વાંચવાનું છે સિલેબસને, પીવાયક્યુ સાથે લિંક કરીને એંગલ શોધવાનો છે, અને ગુજરાતના જે એક્ઝામ્પલ છે એમાં રિજનલ વેલ્યુ એડ કરવાની છે, અને એનાલિટિકલ આન્સર લખવાના છે ઇન્ટ્રો, ડાયમેન્શન, કન્ક્લુઝનમાં. તો આ હતું આપણું આજનું સેશન. તો આ વસ્તુ છે કે કઈ રીતે આપણે આખી ફોર લેયર મોડલમાં આપણે આપણી તૈયારી કરવાની છે. ઓકે, તો યસ, મને એવું લાગે છે કે આ જે સેશન છે એ તમને બધાને બહુ હેલ્પફુલ રહ્યું હશે. હજી જો મને એક વસ્તુ મગજમાં આવે છે એ હું તમને કહી દઉં કે આપણે આ 15 ક્વેશ્ચન જોઈ લીધા છે, બરાબર, ક્યાં સિલેબસમાં લિંક છે, એટલે તમને એટલીસ્ટ આઈડિયા આવી ગયો હશે કે કેવા ને કયા લેવલના પ્રશ્નો પૂછ્યા છે. સાથે સિલેબસમાં આપણે 15 માર્ક્સ, 10 પ્રશ્નો 15 માર્ક્સના આવશે, 5 પ્રશ્નો 20 માર્ક્સના આવશે, 150 વર્ડમાં લખવાના છે, 200 વર્ડમાં લખવાના છે. અહીંયા 3 પેજ આપે છે, અહીંયા 2 પેજ આપે છે, એટલે ઓવરઓલ આપણે પેજ કેટલા લખવાના થાય છે? 10 દુજા 20 એન્ડ 5 તરી 15 એટલે 20 અને એટલે 35 પેજ તમારે લખવાના છે. ઇટ્સ બહુ અઘરું છે હા, તમને જેટલું લાગે એટલું ઇઝી નથી. સો પ્લીઝ રોજથી લખવાનું શરૂ કરો, ટોપિક પ્રિપેર કરો, એનો આન્સર લખો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, તમારા જે મેન્ટર હોય, કોઈ પણ હોય એની પાસે પ્લીઝ ચેક કરાવો, બરાબર. તો આ રીતે આ તૈયારી છે એ બધાએ કરવી જોઈએ. અને 250 માર્ક્સનું પેપર છે, અહીંયા લેવરેજ વધારે છે માર્ક્સ મેળવવાની. તો આ ડિસ્કશન આપ સૌ મિત્રોને હેલ્પફુલ થાય. આપ સૌ સરસ તૈયારી કરો. જો ગમ્યું હોય તો તમારી જવાબદારી નિભાવો, તમારા મિત્રને આ વસ્તુ શેર કરો, અને આવા કામ ડિલિવરીના અહીંયાથી સારા કન્ટેન્ટ ડિલિવર કરવાના થતા રહે એના માટે લાઇક અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.